કેમ છો? તમે બધાય મજામાં હશે? હું પણ મજામાં છું. તો આપણે પૂનમનો ઉપાય લઈને આવ્યા છે સૂર્યનારાયણને જળ ચડાવવાનું. તો મારી ચેનલમાં તમે બન્યા રહેજો ને વિડીયો પૂરો જોજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો આપણે આજે બોલીએ પૂનમનો ઉપાય. 9 ઓગસ્ટ શનિવારના રક્ષાબંધનના દિવસે પૂનમના દિવસે સૂર્યને જળ અર્પણ કરવા લોટામાં માત્ર એક વસ્તુ નાખીને સૂર્યદેવને જળ અર્પણ કરી દો. 9 ઓગસ્ટે શનિવારના દિવસે શ્રાવણ મહિનાના રક્ષાબંધનનો તહેવાર અને પવિત્ર પૂનમ તિથિ છે. એટલે કે શ્રાવણ મહિનાની પૂનમ અગત્યની વિશે તેમનું ખૂબ જ મોટું અને વિશેષ મહત્ત્વ છે. કારણ કે આવો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વાર આવે છે અને શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે જે વહીકીતી આ પૂનમના દિવસે સૂર્ય ભગવાનની પૂજા ઉપાસનાઓ કરે છે અને પાણીના પાત્રમાં માત્ર એક જ ચમત્કારી વસ્તુ નાખી દે છે, તો તે વહીકીતી પોતાના જીવનમાં દરેક સુખ ભોગવી અને પ્રાપ્ત કરે છે. ભગવાન શ્રી સૂર્યનારાયણની કૃપાથી તમારી બધી જ મનોકામના પૂર્ણ થશે અને તમારા કષ્ટો પણ પરેશાનીથી હંમેશા માટે મુક્તિ મળશે અને ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની કૃપાથી તમારા જીવનમાં એટલી બધી સુખ સમૃદ્ધિ આવશે કે તમે સંભાળી નહીં શકો. કારણ કે આ હિન્દુ ધર્મમાં જે કોઈ પણ સૌથી પવિત્ર અને પાવન પુસ્તક છે કે જેમના તેજસ્વી ભગવાન શ્રીની વાણી કહેવામાં આવી છે, તો તે છે વેદ. આપણની સંસ્કૃતિ ફૂલ 4 વેદોનું વર્ણન કર્યું છે. આ બધામાં 4 વેદોમાં ભગવાન શ્રી સૂર્યનારાયણનું વર્ણન છે. સૂર્યનારાયણનું વર્ણન છે. કહેવામાં આવ્યું છે સંસ્કૃતિમાં વેદોમાં આ બધા 4 વેદોમાં સૂર્યનારાયણ ભગવાનનું વર્ણન અજુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે સૂર્યદેવ ભગવાન નેત્ર એટલે કે ભગવાન સૂર્યદેવની મદદથી સમગ્ર બ્રહ્માંડનું સંચાલન કરે છે. સૂર્ય પુરાણ અનુસાર સૂર્યને સમસ્ત જગતની ઉત્પત્તિની એકમાત્ર કારણ ગણવામાં આવ્યું છે અને તે જ સમગ્ર જગતની આત્મા છે એમ બ્રહ્મા તરીકે પણ વર્ણવવામાં આવ્યું છે. સૂર્ય પુરાણમાં અનુસાર સમગ્ર સૃષ્ટિનું સર્જન ભગવાન શ્રી સૂર્ય જ કર્યું છે અને તેઓ પણ તેનું પાલન પણ કરે છે. તેથી દરેક મનુષ્યને પોતાના જીવનમાં નિયમિત રૂપે દરરોજ ભગવાન શ્રી સૂર્યનારાયણને જળ અવશ્ય અર્પણ કરવું જોઈએ. પરંતુ જો દરરોજ જળ અર્પણ ન કરી શકાય તો કોઈ પણ ખાસ દિવસે, કેમ કે શ્રાવણ મહિનામાં આ પવિત્ર દિવસ એટલે કે પૂનમ અને રક્ષાબંધનનો દિવસ ભગવાન શ્રી સૂર્યનારાયણ દેવને જળ અર્પણ કરવું જોઈએ. અને આનાથી આ વિડીયોમાં તમને ભગવાન શ્રી સૂર્યનારાયણના જળ અર્પણ કરવાના ફાયદા વિશે જાણવા છે. તો માટે આજના વિડીયોમાં તમે શ્રાવણ મહિનાની પૂનમના રક્ષાબંધનના દિવસે ભગવાન શ્રી સૂર્યનારાયણના એક લોટો ચડાવો. તમારા જીવનમાં સાથે જોડાયેલા તમારા પરેશાનીઓ દૂર થશે. સૌથી સરળ ઉપાય પણ જણાવવામાં આવ્યો છે. તમારી ત્યાં સમસ્યાઓનું નિવારણ થશે. પૂનમના દિવસે સૂર્ય ભગવાનને માત્ર એક લોટો જળ ચડાવી કરી શકો છો. આ વિડીયોમાં તમારા માટે અને તમારા માટે ખાસ પરિવારોના દરેક સભ્ય માટે મહત્વપૂર્ણ રહ્યો છે. જેથી તમે વિડીયો આખો જરૂર જુઓ અને તે તમારા મિત્રોને પણ સ્નેહીઓ સાથે પણ જરૂર શેર કરો, જેથી એઓ પણ વિડીયોની જણાવેલા ઉપાયથી પોતાનું જીવનમાં ચમત્કારી બદલાવ આમંત્રણ કરી શકે. પરંતુ જો મિત્રો વિડીયો આગળ વધતા પહેલાં જો તમે તમારા જીવનમાં ભગવાન સૂર્યનારાયણની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માંગો છો તો કમેન્ટ બોક્સમાં જય શ્રી સૂર્યનારાયણ અવશ્ય લખજો. સાથે વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને પરસ તેજસ્વી સૂર્યદેવના ગુણોનું વર્ણન થઈ શકે એવું મુખ્યથી નથી કરી શકાતું. શાસ્ત્ર અનુસાર કોઈ પણ વહીકીતી જીવનમાં ચમત્કાર અને નકારતા બંને પ્રકારના બદલાવોનું કારણ હોઈ શકે છે. સૂર્યદેવ જે કારણ છે કે સૂર્યદેવને દરેક મનુષ્ય જેના કર્મો અનુસાર ફળ આપે છે. જો કોઈ વહીકીતી પોતાના જીવનમાં નિયમ બનાવીને રોજ ભગવાન સૂર્યનારાયણને પૂજાના અર્ચના કરે અને તેમને જળ અર્પણ કરે છે તો તેનો જીવનમાં તમામ દુઃખો દૂર થઈ જાય છે. જ્યારે શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જે મનુષ્ય ભગવાન શ્રી સૂર્યનારાયણનું
અપમાન કરે છે તો તેઓને ખોટી રીતે જળ ચડાવે છે તો તેવી વહીકીતીને ઘોર પાપનો ભાગીદાર બને છે અને આવા લોકો પર ભગવાન શ્રી સૂર્યનારાયણ અત્યંત ક્રોધિત થાય છે, જેના કારણે તેને પોતાનું જીવનકાળમાં અનેક મુશ્કેલીઓ અને તકલીફોનો સામનો કરવો પડે છે. જેથી તમારે ભગવાન શ્રી સૂર્યનારાયણને જળ ચડાવવાનો નિયમ વિશે જરૂર જણાવ્યું છે. તો તમે શાસ્ત્રમાં ભગવાન શ્રી સૂર્યદેવે અવશ્ય નારાયણનો હંસ કહેવાય છે અને આજે પણ પવિત્ર મહિનાનો ચાલી રહ્યો છે તો શ્રાવણ તે ભગવાન શિવ સાથે સૂર્યનારાયણ પણ મહિમા છે, જેના કારણે આ દિવસે મહત્વનું અનેક ગણ્યું ફળ જાય છે. જ્યારે લોકો સૂર્યનારાયણને અપમાન કરશે તો ત્યારે મજાક ઉડાડે છે તો તેને શાસ્ત્રોમાં એવું લખેલું છે કે આવા લોકોને જીવનમાં ઘોર નરક ભોગવે છે. પણ ચાલો આપણે હવે એક જ જાણીએ કે આપણને ભગવાન શ્રી સૂર્યનારાયણની પૂજા કઈ રીતે કરવી જોઈએ અને કઈ ભૂલ કરવાથી આપણને હંમેશા બચવું જોઈએ. કે અથર્વવેદ અનુસાર જે વહીકીતી ભગવાન શ્રી સૂર્યનારાયણની તરફ મુખ કરીને શોષ કરે છે તો તે વહીકીતીને પડસાયા પડી માફી લાયક નથી. જેથી આવી ભૂલ ન કરવી જોઈએ. તમારે હંમેશા બચવું જોઈએ. જ્યારે ધર્મમાં સદાય આપણને ભગવાન શ્રી સૂર્યનારાયણનું જળ ચડાવવાના કેટલાક નિયમો વિશે જાણતા મળે છે. અનુસાર સૂર્યદેવને જળ અર્પણ કરનારા વહીકીતી સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન વગેરે કર્યા પછી પીળા કે હળવા લાલ રંગના વસ્ત્રો પહેરીને હાથમાં તાંબાનો લોટો લઈ અથવા તો કોઈ લોટો હોય તો પણ હાથની અંજલિ બનાવી અને ભગવાન શ્રી સૂર્યનારાયણ મંત્રનો જપ સાથે અથવા તો તેમના નામો સાથે તેમને જળ અર્પણ કરવું જોઈએ. જળ અર્પણ કરતી વખતે આપણને ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જે કોઈ જળને સૂર્યદેવને અર્પણ કરી રહ્યા છે તો તેના સાટા તમારા પર ન પડે, કારણ કે જો આવું થાય તો તેને ભગવાન શ્રી સૂર્યનારાયણ અપમાન મનાય છે. જેથી આની સાથે જ્યારે પણ તમે ભગવાન શ્રી સૂર્યનારાયણનું જળ અર્પણ કરો છો તો ત્યારે તમે બાળપણ પણ ધ્યાનમાં આવવું જોઈએ અને જે લોટામાં તમે ભગવાન શ્રી સૂર્યનારાયણને જળ અર્પણ કરો છો તો તે લોટો તમારા અંગૂઠો સ્પર્શ ન થવો જોઈએ અને તે તમે કરી શકો છો. અને ત્રાંબાનું ધ્યાનમાં રાખવું જોઈએ કે લોટામાં ભગવાન શ્રી સૂર્યનારાયણ જળ અર્પણ કરી રહ્યા છે તો લોટાને તમારા અંગૂઠાનો સ્પર્શ ન થવો જોઈએ, જેથી ત્રજલી આંગળી પણ અંગૂઠાને એકબીજાની સાથે સંપર્ક ન થવો જોઈએ. કારણ કે આંગળી અને અંગૂઠો મિલનથી રાક્ષસી મુદ્રાઓ ઉત્પન્ન થાય છે. આને કારણે રાક્ષસી મુદ્રાને ક્યારે પણ સૂર્યદેવને જળ અર્પણ ન કરવું જોઈએ. ચાલો આપણે જાણીએ છીએ કે આ ગુરુવારે અમાસ કે સૂર્યોદય થાય તે જળ ચડાવવામાં લોટામાં તમારે કઈ વસ્તુ નાખવી જોઈએ અને નાખ્યા પછી તમારે જીવનમાં સંપૂર્ણ બદલાઈ જશે. આનાથી એ વિડીયો તમને જે ઉપયોગ વિશે તમે જણાવી રહ્યા છીએ કે ઉપયોગ કોઈ સામાન્ય ઉપાય નથી, પરંતુ વિશ્વભરમાં અનેક જ્યોતિષોએ આ ઉપાય અનુભવ્યો છે, સફળ ઉપાય છે ગણાય છે. તો જેથી ખૂબ જ ધ્યાનપૂર્વક તમે આ ઉપાયને સાંભળો. ચાલો સાંભળીએ આજ ઉપયોગ વિશે. જો તમારું મન એકાગ્ર થઈ તમારા 9 ઓગસ્ટ શનિવાર રક્ષાબંધન અને પૂનમના દિવસે શરૂ થઈ રહ્યો છે તો રોજ ભગવાન શ્રી સૂર્યનારાયણને જળ ચડાવતા લોટામાં વાદળી રંગનું ફૂલ ઉમેરવું અને અર્પણ કરવું જોઈએ. અને આમ કરવાથી તમારા એકાગ્રતા શક્તિ જબરજસ્ત વધશે અને તમે પાઠનો અભ્યાસ કરી શકશો અને પાઠ તમને તુરંત જ કંઠ થઈ જશે. આપણના શાસ્ત્રોમાં આપણને આ વાતનું વર્ણન કર્યું છે. જે ભગવાન શ્રી કૃષ્ણને અતુલ્ય જળ બુદ્ધિઓમાં દેવતાઓ છે અને હનુમાનજી મહારાજ પણ સૂર્યદેવને શિક્ષા આપી હતી. જેથી હનુમાનજીના ગુરુ સૂર્ય છે. જેમ કે આપણે કારણ મનુષ્યમાં ભગવાન શ્રી સૂર્યની નિયમિત રૂપે પૂજા કરીશું તો તે
ગુરુવાર એટલે કે પૂનમ અને રક્ષાબંધનને દિવસે પણ 1 લોટાના અર્પણ કરો અને તેમાં બજરંગબલી અને સૂર્યદેવની બંનેની કૃપા વરસે છે. આ ઉપરાંત જે માતા પિતા બહેનો સંતાનો પ્રાપ્ત નથી થતા તે પણ માતા પિતા બહેનો પુત્ર પ્રાપ્તિ કરવા માટે ભગવાન સૂર્યને જળ અર્પણ કરવામાં લોટામાં આ એકા ખાસ અને ગુપ્ત ચમત્કારી વસ્તુ 9 ઓગસ્ટે શનિવારના શ્રાવણ મહિનાના પૂનમ અને રક્ષાબંધનને દિવસે નાખીને જોઈએ અને આ કરવાથી તમને નિવિષ્ટ રૂપે 14 દિવસમાં અંદર કોઈ ને કોઈ શુભ સમાચાર સાંભળવા મળશે. કારણ કે આ પ્રાચીન સમયથી પુત્ર પ્રાપ્તિ માટેનો મહિલાઓ માટે ભગવાન શ્રી સૂર્યનારાયણની પૂજા અર્ચના કરતી આવી છે અને પૌરાણિક કથા અનુસાર મહર્ષિ કશ્યપ પત્ની આદિત્ય ભગવાન શ્રી સૂર્યનારાયણની પૂજા ઉપાસના પછી તે તેજસ્વી પુત્રની પ્રાપ્તિ થઈ હતી અને શ્રી કૃષ્ણએ શ્રી કુંતી ફૂઈને માતાને પણ સૂર્યદેવના આશીર્વાદથી કરણને જન્મ થયો હતો. તમારે ફક્ત આ વસ્તુ 9 ઓગસ્ટ શનિવારને રક્ષાબંધન અને પૂનમના દિવસે શરૂયાત્રા કરી અને ભગવાન શ્રી સૂર્યનારાયણને જળ ચડાવવાનું. લોટામાં થોડું દેશી ગાયનું શુદ્ધ ઘી અને દૂધ નાખવું જોઈએ અને પછી તમારે ઓમ મિત્રાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ ભાસ્કરાય નમઃ એમ 12 મંત્રોનો નિરંતર જાપ કરતા જળ દેવતાઓને અર્પણ કરવું, સૂર્યદેવને અર્પણ કરવું જોઈએ અને આમ સ્વતંત્ર 14 દિવસ સુધી કરવાથી તમને નિશ્ચિત ફળ મળશે. અને આ જ ઉપાય માતા પિતા પોતાના સંતાનોની રક્ષા માટે પણ કરી શકે છે. આની સાથે હવે તમને એવી જ 8 વસ્તુઓની વિશેષતાઓમાં છીએ કે જેને તમે અમાસના દિવસે સૂર્ય ભગવાનને જળ ચડાવો લોટામાં ઉમેરી તો નિશ્ચય રૂપે તેમને તેનું શુભ ફળ પ્રાપ્ત થશે. પરંતુ તે પહેલાં તમે જો પણ તમારા જીવનમાં ભગવાન સૂર્યનારાયણની કૃપાથી પ્રાપ્ત કરતા માગો છો તો કોમેન્ટમાં બોક્સમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ જરૂર લખજો. સાથે સાથે વિડીયોમાં લાઈક કરજો, ચેનલને પણ જરૂર સબસ્ક્રાઈબ કરજો. કારણ કે આપણના શાસ્ત્રમાં સૂર્યને જળ ચડાવવાનો અનેક વૈજ્ઞાનિકો અને આધ્યાત્મિક લાભ જણાવવામાં આવ્યા છે, જેને આપણને આજના વિડીયોમાં એક પછી એક જણાવેલા પ્રયાસ કરીશું. ભગવાન જળને અર્પણ કરવાથી સૌથી પ્રથમ લાભ મળે છે કે વહીકતી નિયમિત રૂપે રોજ સૂર્ય ભગવાનને જળ અર્પણ કરે છે, તેથી આંખોની રોશનીઓ હંમેશા તેજસ્વી રહે છે. અને વૈજ્ઞાનિકો પણ માન્યું છે કે સવારમાં સમયે સૂર્યની કિરણો આપણની આંખો માટે ખૂબ જ લાભકારક હોય છે. સૂર્યના પ્રકાશમાં કારણ કે આપણને પૃથ્વી પર બધું જ દેખાય છે. આપણને પૃથ્વી પર બધું જ દેખાય છે. કદાચ તમે વાંચ્યું હશે કે સૂર્યમાંથી નીકળેલો પ્રકાશ 7 તરંગો હોય છે અને જો તમે આપ સૂર્યને એક જ સીધી ધારામાં જળ અર્પણ કરો છો તો સૂર્યના પ્રકાશને તે જળમાંથી પસાર થઈ અને આપણની આંખો પર અને આપણા શરીર પર ચમત્કાર થાય છે. જળમાંથી આપણને શરીર ઉપર ચમત્કાર પડે છે. સૂર્યને પ્રકાશ જળમાંથી પસાર થઈ અને શરીરમાં સ્પર્શ કરે છે ત્યારે તમારી અંદરની બધી જ નકારતા ઉર્જા નાશ પામે છે. આજથી તમે વૈકલ્પિક રોજ ખાસ કરીને 9 ઓગસ્ટ શનિવારને રક્ષાબંધન અને પૂનમના દિવસે ભગવાન શ્રી સૂર્યનારાયણને જળ અર્પણ કરો પણ તેને બુદ્ધિનો અનુભૂત આશીર્વાદ પ્રાપ્ત થાય છે. કારણ કે એમાં આપણને બધાને જાણીએ છીએ કે પૃથ્વી પર કોઈ પણ પ્રકારની વસ્તુ એવી છે જેનાથી વિટામિન ડી ઉત્સર્જન થાય છે અને ફક્ત સૂર્યદેવ નહીં, વૈજ્ઞાનિકો પણ મતે સવારનો તે સમય હોય તો જ્યારે ભગવાન શ્રી સૂર્યનારાયણ પોતાના લાલ અને પીળા રંગના આકાશમાં વિધાન હોય છે અને તે સમયે સૂર્ય ભગવાન કરતાં પણ વધુ સારો વિટામિન ડી વસ્ત્રો બીજું કશું જ નથી. આનાથી તમે જે વહીકતી રોજ સૂર્ય જળ અર્પણ કરે છે તો તેના શરીરમાં રોગ પ્રતિકારક ક્ષમતાઓ વિકાસ થાય છે, જેને કારણે સૂર્યને રોજ જળ ચડાવવાના વહીકતીને ક્યારે શરદી કે બીમારીઓ પણ તકલીફ થતી નથી. આપણી જેવી સૂર્યને પ્રથમ કિરણ તમારા સ્પર્શ થાય છે તો તે બધા જ પ્રકારના જીવાણુ અને વિષાણુઓ સૂર્યની અસરી ઉર્જાથી કારણો પોતાના
પ્રાણ તજી દેશે અને તે તમે રોગમુક્ત થઈ જાવ છો. ચાલો હવે આપણને જાણીએ કે આ શ્રાવણ મહિનાના પૂનમ અને રક્ષાબંધનના પવિત્ર દિવસે ભગવાન સૂર્ય દેવને જળ અર્પણ કરવામાં જળમાં આપણને શું નાખવું જોઈએ. તો જ્યારે તમે સવારે ભગવાન સૂર્યનારાયણને અર્ધ્ય આપો ત્યારે તેમાં થોડાક ચોખા ઉમેરો અને લો. અને આનાથી શું થશે? આનાથી તમારી બધી જ મનોકામના પૂર્ણ થશે. સાથે સાથે ભાગ્ય સાથે પણ ઘણા લોકોની નથી મળતો તો ઘણા લોકોને કમેન્ટમાં કરજો કે તમારા ભાગ્ય અમારા સાથે નથી આવતું. તો સંજોગોમાં હું સૂર્ય ભાગ્ય જ પ્રબળ કારણ માનવામાં આવે છે. તો જ્યારે તમે ભગવાન સૂર્યને દેવને સવારના જળ અર્પણ કરો છો ત્યારે જળ આપવાની વખતે તમારે ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ. આત્મવિશ્વાસ નબળો પડી ગયો હોય તો આવા સમયે પણ તમે શ્રાવણ મહિનાના પૂનમના દિવસે તમારા કપાળમાં પર કેસરની લાલ સંદણનું તિલક લગાવો અને સાથે સાથે કેસર સીમિત લાલ સંદણ જળમાં ઉમેરો અથવા તો સૂર્યદેવને અર્ઘ્ય આપો. જ્યારે તમે સૂર્યદેવને જળમાં લાલ સંદણ અને કેસરથી ઉમેરી અને અર્પણ કરો છો ત્યારે તે સૂર્યદેવ તેના જળમાં અર્પણ કરવાથી તમારા કુંડળીમાં ચાલતો રહેલો બધા જ દોષોનું તાત્કાલિક નિવારણ થઈ જાય છે. જો તમારે આ કુંડળીમાં કોઈ પણ પ્રકારનો દોષ ચાલી રહ્યો હોય તો તે માત્ર આ ઉપાયથી જ તમારી જન્મકુંડળીનો ગ્રહ દોષ દૂર થઈ જાય છે અને સાથે સાથે તમારે પિતૃનો પણ તમારા ખૂબ જ પ્રસન્ન થાય છે. અને જો તમે ઘરની કમીથી પરેશાન હોય તો તેમાંથી છુટકારો મેળવાય છે. માટે જળમાં ખાંડ ઉમેરીને સૂર્યદેવને શ્રાવણ મહિનાની પૂનમને દિવસે રક્ષાબંધનના દિવસે અર્ઘ્ય આપવું જોઈએ. અગત્ય લાભકાર છે. આનાથી વહીકીતીની આર્થિક સમસ્યાઓ દૂર થાય છે. અને સૂર્ય અર્ઘ્ય આપવી વખતે જળમાં કેટલીક વસ્તુઓ જેમ કે હળદર, કુમકુમ, અક્ષય વગેરે ઉમેરવામાં આવે છે. તો લગ્નમાં આવતી અડચણથી પણ લઈને નોકરીઓ આવતી સમસ્યાઓની સુધી મુક્તિ મળે છે. આની સાથે સાથે શ્રાવણ મહિનાની પૂનમના રક્ષાબંધનના પવિત્ર દિવસે તમારે તમારા ઘરેથી ખાંડ કે ગોળ લઈ અને નીકળવું જોઈએ. અને જેમ કે સવારે તમે થોડાક ગોળ, ખાંડ કે કોઈ પણ મીઠી વસ્તુને જેમ કે મીઠાઈ ખાઈ લ્યો અને આનાથી તમારી કુંડલીમાં ભગવાન સૂર્ય દેવનું સ્થાન મજબૂત થશે અને સૂર્યદેવને ભાવ બળવંતા બને છે. જો તમે ગોળ અને ચોખાથી બનેલી ખીર ભગવાન શ્રી સૂર્યનારાયણને ચડાવો છો તો આનાથી તમારે આખો દિવસ ખૂબ જ સારો પસાર થાય છે. અને આ ઉપરાંત રક્ષાબંધન અને પૂનમના પવિત્ર દિવસે તમે ભગવાન સૂર્યનારાયણ દિવસે ત્રાંબાના પાત્રમાં થોડીક હળદર અને લાલ ફૂલ ઉમેરી અર્પણ કરો છો તો લાલ ફૂલને તમે કોઈ પણ લઈ શકો છો, પણ ગુલાબનું હોય તો પણ ચાલે. પણ લાલ પુષ્પ તમારા પાસે ઉપલબ્ધ ન હોય તો તેને ત્રાંબાના પાત્રમાં ઉમેરી થોડાક હળદર અને અથવા તો ચોખા જેને આપણને અક્ષય પણ કહીએ છીએ તો ઉમેરો. છતાં પણ આમ કરવાથી પણ સૂર્ય ગ્રહ બળવાન થાય છે, જેનાથી તમારો વિશ્વાસ પણ વધે છે. જ્યારે આપણને આત્મા વધે છે અને ત્યારે રોગોથી મુક્તિ મળે છે અને શત્રુનો છુટકારો મળે છે. જો 9 ઓગસ્ટ શનિવારના પવિત્ર પૂનમ અને રક્ષાબંધનને દિવસે તમારે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ અવશ્ય કરવો જોઈએ. જો તમે ઈચ્છો છો તો તમને સૂર્ય ગ્રહનો પૂર્ણ લાભ મળે છે. ભલે તમારી જન્મકુંડલીમાં સૂર્ય મજબૂત સ્થિતિમાં હોય તો પણ આ શ્રાવણ મહિનાની પૂનમની તિથિમાં શરૂ કરી દો ત્યારે આદિત્ય હૃદય સ્તોત્રનો નિયમિત પાઠ અવશ્ય કરવો જોઈએ. આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ તમે એક વખત પણ કરો છો, આનાથી તમારી જીવનની પરેશાની દૂર થઈ જાય છે. જો મિત્રો તમને આ વિડીયો બતાવ્યો છે માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, કમેન્ટ, શેર કરજો અને ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો. અને જય સૂર્યનારાયણ, હર હર મહાદેવ. જય સૂર્યનારાયણ, હર હર મહાદેવ.